ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભરૂચ જિલ્લામાં પધારેલ હઝરત સૈયદ હસન અસ્કરી મિયા સાહેબે ટંકારિયા સ્થિત મોહસીન આઝમ મિશન સંચાલિત MAM હાઈસ્કૂલની મુલાકાત લીધી। હઝરત સૈયદ હસન અસ્કરી મિયા સાહેબ શાળા વડે આવી પહોંચતા તેઓનું શાળાના બાળકોએ ગુલાબના ફૂલ વડે ઉષ્માભર્યું સ્વાગત કર્યું તો મંચ પર પહોંચ્યા બાદ શાળા સંચાલકો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો। ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર નઆત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। શાળાના બાળકોએ ઇસ્લામિક પ્રશ્નોત્તરી રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારબાદ વિશેષ અતિથિ હઝરત સૈયદ હસન અસ્કરી મિયા સાહેબે પોતાના વક્તવ્યમાં શાળાની જે પ્રગતિ થઈ રહી છે તેની પ્રશંસા કરી શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે કહ્યું કે મોહસીન આઝમ મિશન સંચાલિત MA હાઈસ્કૂલની મુલાકાત માટે આવ્યું છું। આ શાળાનું પરફોર્મન્સ જોઈ મને ખૂબ જ ખુશી થઈ। શાળાનું પરિણામ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ આવ્યું છે તે જાણીને મને આનંદ થયો અને મને આશા છે કે શાળાના સંચાલકો આ શાળાને આગળ લઈ જશે। શાળાના બાળકો દેશની સેવામાં દરેક તરફ આગળ લઈ જશે। શિક્ષણ એ પ્રકાશ છે અને પ્રકાશ એ અંધકારને દૂર કરે છે અને અંધકારને દૂર કરવા માટે આપણે બાળકોને સંસ્કાર આપવા જોઈએ, સૌને જોડવા જોઈએ, સૌને એક કરવા જોઈએ। આ કોઈને કાપવાની વાત હોવી જોઈએ કે ના કોઈને વેચવાની વાત હોવી જોઈએ। શિક્ષણ પ્રાપ્ત કરશો તો આગળ વધશો। યાકુબ પટેલ, ભરૂચ। प्रिंसिपल, मौलिमात, असातिज़ा, टीचर्स, पेरेंट्स, मुआविनीन और अपने इन प्यारे बच्चे बच्चियों को दिल की गहराई से मुबारकबाद पेश करता हूँ। अल्लाह ताला इस इदारे में पढ़ने वालों को दीनी और दुनियावी दोनों उलूम से हमेशा माला माल फरमाए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मोहसिन आज़म मिशन ब्रांच टंकारिया के प्लेटफॉर्म से चलने वाले MAM हाई स्कूल टंकारिया में एक बार फिर विज़िट के लिए आया और अल्हम्दुलिल्लाह यहाँ स्टूडेंट्स बॉयज़ एंड गर्ल्स की परफॉर्मेंस को देखकर बहुत खुशी हुई और ये स्कूल काफ़ी तरक्की कर रहा, 100% रिज़ल्ट भी दे रहा है। हम उम्मीद रखते हैं कि इस स्कूल के तमाम ज़िम्मेदारान और आगे ले जाएंगे इसको और इनकी खिदमत जो है रंग लाएगी एक दिन कि यहाँ से पढ़ने वाले बच्चे देश की सेवा में हर तरफ सेवा करते नज़र आएंगे। इस इल्म जो है वो नूर है, रोशनी है और रोशनी का काम है अंधेरों को दूर करना। तो अंधेरों को दूर करने के लिए हमें बच्चों को ऐसी तरबियत देनी चाहिए कि उनके अंदर डिवाइड होने की भावना कभी पैदा ना हो, एक दूसरे से नफ़रत की, क्योंकि ये नफ़रत ये भी अंधेरा है, तक़सीम ये भी अंधेरा है। इल्म का मतलब तो होता है कि सबको जोड़ा जाए, सबको एक किया जाए, ना किसी के कटने की बात हो, ना बटने की बात हो, बल्कि बात हो तो ये हो कि पढ़ोगे तो आगे बढ़ोगे। तो इस स्लोगन के साथ हमें उम्मीद है कि इस इदारे का हर बच्चा दीन की, देश की, अपने परिवार की, अपने समाज की खिदमत करता नजर आएगा। सबको मुबारकबाद।